લીંબડી શહેર અને ગ્રામ્યના ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનજનક નિવેદનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતા અને ગુજરાતના અસ્મિતા સમાન નેતૃત્વ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો લીંબડી શહેરમાં પડ્યા હતા. આ નિવેદનના વિરોધમાં આજે આઝાદ ચોક ખાતે લીંબડી શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો. સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના અગ્રણીઓએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. ખડગેનું આ નિવેદન માત્ર કોઈ વ્યક્તિ વિશે નથી, પરંતુ સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન છે. કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા નથી, તેથી તેઓ પાયાવિહોણા અને અપમાનજનક નિવેદનો કરે છે. આ વિરોધ પ્રદર્શનમાં લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા, લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી અને શહેર તાલુકા વિવિધ મોરચાના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા લીંબડી શહેરમાં, આખા જિલ્લામાં, સુરેન્દ્રનગરમાં અને આખા ગુજરાતમાં અને આખા ભારતમાં કોંગ્રેસના પ્રમુખ ખડગે એ જે ગુજરાતીઓનું અપમાન કર્યું છે, ગુજરાતીઓ અભણ છે, જુદા જુદા અલગ અલગ રીતે જે ગુજરાતીઓને બદનામ કર્યા છે, એટલે આજે અમે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ અને ખડગે સાહેબનો અને કોંગ્રેસનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને ખડગે કોંગ્રેસના પ્રમુખ માફી માગે એવી અમારી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતી ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો બધાની અમારી એક જ માંગ છે કે કોંગ્રેસના પ્રમુખ માફી માગે. જે કોંગ્રેસનું અપમાન કર્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા, ગાંધીજી જેવા, નરેન્દ્ર મોદી જેવા, મોરારજી દેસાઈ જેવા ભારતના જે વડાપ્રધાન કક્ષાના લોકોને જે ગુજરાતના છે તેમનું પણ અપમાન કહેવાય, સાહિત્યકારોનું અપમાન કહેવાય. અને અન્ય જે કંઈ કાર્યકર્તાઓ છે અથવા જે ભણેલા ગણેલા લોકો હાયર ડિગ્રી ઉપર છે એ બધાનું અપમાન કર્યું છે. એટલે કોંગ્રેસનો અમે વિરોધ કરીએ છીએ અને ખડગે માફી માગે ત્યાં સુધી વિરોધ અમારો ચાલુ રહેશે. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.